વેલકમ સ્ટુડન્ટ. ત્યારબાદ આપણે યુનિટ ફર્સ્ટ અને સેકન્ડ પૂર્ણ કર્યા પછી યુનિટ નંબર 4 કે જેનું ટાઇટલ છે ધ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ મતલબ સમાયોજન કરવું. આપણે ગુજરાતી ભાષાની અંદર પણ આ શબ્દને ઇંગ્લિશમાં જ બોલતા હોય, ગુજરાતીમાં બોલતા હોઈએ અંગ્રેજી શબ્દને એડજસ્ટ કરવું. હું એડજસ્ટ કરી લઈશ. એડજસ્ટ કરવું મતલબ સમાયોજિત કરવું, કે અન્ય સાથે સમાયોજન સાધવું, અન્યના બિહેવિયર સાથે આપણે સમજણ ઊભી કરવી. તો અહીં આપણને એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આપેલી છે કે જેના લેખક છે ગુલજાર. તો અહીં આપણે જોઈએ, ધ્યાન આપીશું બરાબર તો જલ્દીથી ખબર પડશે. ફર્સ્ટ વનમાં કવિ શું કહે છે? ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના. હવે નાના એટલે તમે સમજો છો કે નાના આપણે કોને કહીએ છીએ? મમ્મીના પપ્પા, કે જેને આપણે શું કહેતા હોઈએ? નાના. ઇટ વોઝ અ મિસ્ટેક કે છે ભૂલ હતી કે છે નોટ ટુ ટેક નાના, નાનાને ન લઈ ગયા કે છે. ક્યાં આગળ? અવર ગ્રેન્ડફાધર, નાના એટલે કોણ? અમારા દાદા કહે છે. ટુ ધ ફનરલ, ફનરલ એટલે અંતિમ ક્રિયા. અહીંયા લખે છે ટુ ધ ફનરલ ઓફ અવર ગ્રેન્ડમધર, અવર નાની. કે છે અમારી ભૂલ હતી કે નાની જ્યારે મૃત્યુ પામે કે છે ત્યારે નાનાને એમની અંતિમ વિધિ કે અંતિમ કાર્યમાં ન લઈ ગયા. કહે છે કવિ કે અમારી ભૂલ હતી. અહીં આપણને કોણ કહી રહ્યું છે? તો આપણે આગળ જોઈશું એટલે આપણને ખબર પડશે. જોઈએ જરા. અને ત્યારે કે છે ગો ટેક હર અવે, આને અહીંયાથી લઈ જાઓ કે છે. વિસ્પર ઇન ટુ હર યર્સ, એના કાનમાં બોલીને કે છે આને અહીંયાથી લઈ જાઓ. ધેટ આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ કે છે એના રસ્તા ઉપર છું. મતલબ નાની મૃત્યુ પામ્યા છે, નાના પણ કહે છે હવે હું પણ એ જ રસ્તા ઉપર છું એમ. નોટ ફાર બિહાઇન્ડ, હવે મારે પણ બહુ દૂર નથી કે છે એમ. ટેલ હર, એને કહી દેજો કે છે આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, પછીથી જ્યારે હું ત્યાં આવીશ કે છે ત્યારે તેને જોઈ લઈશ. કોણ કહી રહ્યું છે? નાના. અલોન, નાની સમક્ષ બોલી રહ્યા છે કે જેઓ મૃત્યુ પામ્યા છે. વિથ અ હેવી હાર્ટ, દુઃખી હૃદય, ભારે હૃદય કહે છે. વિથ અ હેવી હાર્ટ્સ વી હોસ્ટેડ, હોસ્ટેડ મતલબ ઉપાડવું. નાનીસ બાયર, બાયર એટલે શું થાય? નનામી. કહે છે દુઃખી હૃદય કહે છે કે અમે નનામીને ઉપાડી ઓવર અવર શોલ્ડર, અમારા ખભા ઉપર. આઈ ટર્નેટ ટુ લુક, અને ત્યાંથી કહે છે કે મેં એકવાર પાછળ જોયેલું કે છે. હવે આઈ એટલે કોણ છે અહીંયા? નાના કોણ કહે આને? એટલે કે નાના નો પૌત્ર અથવા તો ગ્રેન્ડસન. કહે છે આઈ ટર્નેટ ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની. કે જે મેં એકવાર જોયું હતું તો કે નાના બાલ્કનીમાંથી અંદર જતા રહ્યા હતા ઇન ટુ ધ રૂમ એન્ડ પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને પછી એમને દરવાજો પણ બંધ કરી દીધેલો કે છે. હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ સેન્ચુરી. શું કહે છે કે તેઓ નાની સાથે કેટલું જીવ્યા હતા કે છે? ઓવર હાફ સેન્ચુરી. ઓવર હાફ સેન્ચુરી એટલે કે 50 વર્ષથી પણ વધારે. સીન હર રેડિયન્ટ ફેસ એવરી, રેડિયન્ટ મતલબ આનંદિત, એમનો કે છે આનંદિત ચહેરો જોઈને એવરી ડે ઓફ ધોઝ યર્સ, આટલા વર્ષોમાં કે છે એમનો આનંદિત ચહેરો જોઈને તેઓ એમની સાથે 50 વર્ષ કરતાં પણ કે છે વધુ સમય વિતાવ્યો હતો. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85, અંદાજિત કે છે કે નાનાની ઉંમર કેટલી હશે કે છે 85 વર્ષ. એન્ડ એટ, અને એમ છતાં એમના બંને વચ્ચે મહત્ત્વની વાત તો એ હતી કે છે એટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. આટલા વર્ષની ઉંમરે પણ કહે છે કે નાની હી વુડ ફાઇન્ડ સમથિંગ, તેઓ કંઈક ને કંઈક શોધતા રહે કે છે
ટુ ગ્રમ્બલ, કમ્પ્લેન કરવા માટેનું, ફરિયાદ કરવા માટેનું. એટ એવરીથિંગ નાની ડીડ, નાની જે પણ કંઈ કાર્ય કરે ને કે છે એની અંદર તેઓ કંઈક ને કંઈક એવું શોધે કે એના ઉપર તેઓ ફરિયાદ કરે કે છે. હી વુડ કીપ ક્યુબિંગ વિથ હર. ક્યુબિંગ મતલબ તે પણ કહે છે કે એની સાથે ક્યુબ કરવું, એની સાથે આર્ગ્યુ કરવી કે છે. એઝ ઇફ જાણે કે, જો એઝ ઇફ આપણે ભણીને આવે એઝ ઇફ હોય ત્યારે ફંક્શન શું આવે? સપોઝિશન. તે પણ સામે કહે છે એઝ ઇફ દે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ. તેઓ એકબીજા સાથે કહે છે કેવી રીતે ઝઘડે, ક્યુબ કરે, આર્ગ્યુ કરે કે જાણે કે તેઓ શું હોય કે છે જસ્ટ મેરીડ, હજી તો હમણાં જ લગ્ન થયા હોય. ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, હજી તો કે છે પ્રથમ પ્રેમમાં હોય કે છે. એન્ડ વે સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર, અને કે છે એકબીજાને હજી સમજતા હોય કે શોધી રહ્યા હોય. એટ ટાઈમ અ પેટી કોરલ, કેટલીક વાર તો કહે છે કે એમના વચ્ચે પેટી, પેટી મતલબ સુંદર, કોરલ મતલબ ઝઘડો થઈ જાય કે છે, અને એ ઝઘડાને કારણે કહે છે વુડ પુશ ધેમ ઇન ટુ અ લોંગ સાયલેન્સ, અને ઘણો બધો સમય સુધી તો કહે છે એકબીજાને બોલાવે પણ નહીં. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર, તેઓ એકબીજાને બોલાવવાનું પણ બંધ કરે કે છે. ફોર ડેઝ ટુગેધર, કેટલાય દિવસો સુધી એમ. વેન વી વુડ ટ્રાય, વી મતલબ એમના છોકરાઓ, એમની છોકરીના છોકરાઓ. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવન્સ, કે જ્યારે એમની આ ઝઘડામાં, એમના આ કોરલની અંદર કહે છે અમે ઇન્ટરવન્સ કરીએ કે દખલ અંદાજિત કરીએ તો નાના શું, ઓલ નાના વુડ ક્યુબ, નાના અમને કહી દે બોલીને ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, બટ આવું તો થયા કરે કે છે એમ. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ઇચ અધર, અમને એકબીજાને સમજતા હજી આમ થોડો સમય લાગશે. હાલે હજી કેટલો સમય, 85 સુધી પહોંચે તેમ છતાંય કે છે આવું તો બનાવી જાય કે છે હજી અમને થોડો સમય લાગશે એમ. તો આ પ્રમાણે એની સ્ટોરી આપણને કહી રહ્યા છે દાદી મૃત્યુ પામ્યા પછીની. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ ટોક, લિસનિંગ ટુ હિમ ટોક, એમને કહે છે વાતો કરતાં સાંભળવાને કહે છે એક આનંદની વાત હતી કે છે. મધર વુડ ઓલવેઝ રીપ્રિમાઇન્ડ, રીપ્રિમાઇન્ડ મતલબ બોલવું, સ્કોલ્ડિંગ, ઠપકો આપવો. મધર વુડ ઓલવેઝ રીપ્રિમાઇન્ડ અસ, અમને રોજ ઠપકો આપે કે છે, બોલે વડે. અને શું કહીને, યુ પીપલ, તમે લોકો, તમે બંને જણા કહે છે. પ્રોવોક મતલબ ઉશ્કેરવું. યુ પીપલ પ્રોવોક હિમ, તમે કહે છે દાદાને ઉશ્કેરો છો, નાનાને. એન્ડ માય મધર એટલે કે નાની, માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ, આ હિંસકને કહે છે મારી માતાએ સહન કરવો પડે છે કે છે, નાનીએ સહન કરવું પડે છે એમ. હર મધર મીન્સ એમની માતા, એનો મતલબ અવર નાની, એમના મમ્મીની માતા એટલે કે છે અમારી નાનીને કહે છે. એન્ડ નાની વુડ વૂશ આઉટ, વૂશ આઉટ મતલબ એક સાથે બોલી નાખવું એમ. ને નાની વૂશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર, થોડાક શબ્દો કે છે એક સાથે બોલી નાખે. ફ્રોમ હર ટૂથલેસ માઉથ, પોતાના દાંત વગરના મોઢામાંથી કે છે એક સાથે 2-3 શબ્દો બોલી નાખે કે છે. અને શું બોલે, બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રેન્ડસન, તમારે તો કે છે મારો આભારી બનવું જોઈએ કે મેં તમને આ 2 પૌત્રો આપ્યા છે કે છે. નાવ ફોર લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ, ભગવાન ખાતર કે છે હવે બોલવાનું બંધ કરો કે છે. માય બ્રધર એન્ડ આઈ એટલે કે નાના છોકરાઓ, છોકરીના છોકરાઓ. માય બ્રધર એન્ડ આઈ વેર એટ વેરી યંગ, હવે પોતાની વાત કરે છે કેમ તેઓ નાનાના ઘરે રહે છે. હું અને મારો ભાઈ કહે છે આઈ વેર એટ વેરી યંગ એજ, ખૂબ જ નાના હતા કહે છે. ઇનરિસ્પોન્સિબલ એજ, બહુ જ ક્યાં જવાબદારી પણ ન સ્વીકારી શકાય એવી ઉંમરે. વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ, જ્યારે કહે છે કે અમારા પિતાશ્રીએ બીજા લગ્ન કર્યા. એન્ડ હી વુડ ઓફન એરોગન્ટલી, એરોગન્ટલી મતલબ ઘમંડપૂર્વક, અભિમાનપૂર્વક એમ. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ, તેઓ કહે છે ગર્વથી કહે છે પોતાની નવી પત્નીને ઘરમાં લઈને આવી ગયા. મધર વોઝ હેલ્પલેસ, માતા કંઈ પણ કરી શક્યા નહીં કહે છે. ધેર વોઝ નથિંગ
શી કુડ ડુ અબાઉટ ઇટ. આના બાબતે કે આની વિરોધ બાબતે તે કાંઈ કરી શકી નહીં કહે છે. બટ નાની ફોટ વિથ હર. નાની ઉલટાની કહે છે મમ્મી સાથે લડાઈ કહે છે. એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ. સ્કૂપ મતલબ ઉપાડી લેવું કહે છે. અમને બંનેને કહે છે એના હાથમાં ઉપાડી લીધા કહે છે. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ. અને પોતાના ઘરે એટલે કે નાનાના ઘરે લઈને આવી કહે છે. સેઇંગ આવું કહીને કહે છે યુ વોન્ટ ટુ રોટ હિયર. ડુ શું તારે અહીંયા આમની સાથે રહીને સડવું હોય કે જીવન જીવવું હોય તો જીવ કહે છે. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર. પણ કહે છે કે હું મારા પૌત્રોને અહીંયા રોકાવા દઈશ નહીં. ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. એની આ સાવકી માતાના ત્રાસ સાંભળવા માટે કે સહન કરવા માટે અહીંયા રાખીશ નહીં. ઇફ એની વન ગોટ હર વિથ વે નાના ઇટ વોઝ નાની. જો કોઈ વ્યક્તિ હોય નાના સાથે કહે છે આવી રીતે બોલી જાય તો કોણ હતું? માત્ર નાની જ કહે છે. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. તેઓ એને કંઈ પણ નાનાને કહે છે અને મોઢા ઉપર જ કહી દેતા. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાઈ. જે દિવસે કહે છે હું મરીશ ને કહે છે ત્યારે રિગ્રેટ કરવું મતલબ તમારી ભૂલો તમને યાદ આવશે કહે છે અર્થમાં. યુ ડોન્ટ સ્પોક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. તમે કહે છે આ બંનેને પણ બોલાવશો નહીં કહે છે. એ બંને ઝઘડે ત્યારે એવું પણ કહી દે કે તારે આની સાથે દાદાને નાનાને કહી દે કે તારે આને પણ નહીં બોલાવવાના અને બાળકોને પણ નહીં બોલાવવાના. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. તેઓ પણ તમારી સાથે બોલશે નહીં. યુ વિલ સીટ ઓલ બાય હિમસેલ્ફ. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ધ બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન. તમારે કહે છે એકલા બાલ્કનીમાં બેસી રહેવાનું એન્ડ સૂર્યનો પ્રકાશમાં બેસી રહેવાનું કહે છે. એન્ડ યોર આઉન લોનલીનેસ. અને તમારી એકલતાની અંદર એકલા જ બેસી રહેવાનું. આપણે અહીંયા સુધી રાખીશું. આ લેસનમાંથી સ્પેલિંગ્સ અને અગાઉના લેસનમાંથી એક શોર્ટ નોટ હોમવર્કમાં હશે કે જે લખવાની રહેશે.